ગીર સોમનાથની શાન ગણાતી કેસર કેરી પણ આ વર્ષે ખરેખર કુદરતી પરિબળો અને રોગચાળાનું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો અત્યારે બેવડી મુસીબતનો સામનો કરી રહ્યા છે. એક તો મોડી સિઝન અને બીજું જીવાતોનો ઉપદ્રવ. દિવાળી પછી થયેલા વરસાદના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધી ગયું, જેનાથી આંબામાં મોર આવવાના બદલે નવી કૂપળો ફૂટી નીકળી છે. આ કુદરતી પ્રક્રિયાને કારણે ફ્લાવરિંગ 1 થી 1.5 મહિનો પાછળ થયેલાયું છે. ડિસેમ્બરના અંત સુધી પણ તાપમાનમાં જે ઘટાડો થવો જોઈએ તે અનિયમિત રહેતા 70% થી 80% બગીચાઓ હજુ પણ ખાલી જોવા મળે છે અને જે બગીચામાં ફ્લાવરિંગ આવ્યું છે તેમાં રોગ અને જીવાતની સમસ્યા જોવા મળી રહી છે. કૃષિ વિજ્ઞાનના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લામાં 15 થી 16,000 હેક્ટર જમીનમાં કેસર કેરીનું વાવેતર છે. આ વર્ષે કેસેટ કેરીનો પાક ઘણો લેટ છે. દિવાળી બાદ જે વરસાદ પડ્યો તેના કારણે આંબામાં નવા પાંદડાઓ આવી ગયા હતા, જેના કારણે 1 થી 1.5 મહિનો ફ્લાવરિંગ લેટ થયું છે. હવે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ છે ત્યારે મધ્યો, ઈયળ અને રોગ જોવા મળી રહ્યા છે. ખેડૂત મિત્રોને પાકને બચાવવા માટે જૈવિક દવાનો છંટકાવ કરવો જોઈએ.